હું વૈભવ સાવલિયા, મેનેજિંગ ડિરેક્ટર ઓફ સાયવન પાવર. 2025 જાન્યુઆરીમાં અમે કોસોલ સાથે જોડાયા. કોસોલ સાથે જોડાયા ત્યારે અમે શરૂઆતમાં સ્મોલ ક્વોન્ટિટીથી અમે શરૂઆત કરેલી. એ પેનલ અમે જ્યાં ઇન્સ્ટોલ કરી, જે કસ્ટમરને ત્યાં, જે ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં અમને એનો રિસ્પોન્સ અમને સારો મળ્યો. યુનિટ જનરેશન વાઇઝ, ક્વોલિટી વાઇઝ અને કસ્ટમરનું સેટિસ્ફેક્શન. અને અમને પણ પર્સનલી એનું ક્વોલિટી અને જે કોસોલની સર્વિસ અને કોસોલનું ઈપીસી અને અમારી કંપની સાથેનું ડાયરેક્ટ અટેચમેન્ટ એ અમને સારું લાગ્યું. એટલા માટે પછી ધીમે ધીમે અમે શિફ્ટ થયા કોસોલ કંપની સાઈડ. અત્યારે અમે મેક્સિમમ કસ્ટમરને અને ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર હોય કે રેસિડેન્શિયલ કસ્ટમર હોય, અમે એને કોસોલ કંપનીની પેનલ વધારે પીચ કરીએ છીએ. એનું રીઝન છે ટેકનોલોજી, કે એ જે ટેકનોલોજીથી પેનલ બનાવે છે અને એની અંદર જે એન્કેપ્સ્યુલન્ટ એટલે કે ફ્રન્ટ સીટ અને બેક સીટ જે યુઝ થાય છે એ પીઓઈ ટેકનોલોજીથી યુઝ થાય છે. જનરલી અત્યારે અધર કંપનીઓ છે એ ઈપીઈ બેક સીટ યુઝ કરે છે. હવે ઈપીઈ બેક સીટનું મેઇન ડ્રોબેક એ છે કે એમાં ડિગ્રેડેશન રેશિયો તમને ઝડપથી આવે છે પેનલની અંદર, જેથી કરીને તમારું પેનલનું જનરેશન થોડાક વર્ષોમાં ઓછું થઈ જવાનું. જ્યારે કોસોલ જે પીઓઈ બેકસીટ યુઝ કરે છે, એટલે કે જે ખરેખર પેનલની લાઈફ 30 વર્ષ મળવી જોઈએ એ આપણને મળવાની છે. મેઇન રીઝન અમારું પેનલની ક્વોલિટી અને કોસોલની સર્વિસ, એના લીધે અમે વધારે એનું ઇન્સ્ટોલેશન કસ્ટમરને વધારે પીચ કરીએ છીએ. એક તો ટેકનોલોજી, ક્વોલિટી અને ત્રીજા નંબર ઉપર આવે છે કે મેન્યુફેક્ચરરનો ડાયરેક્ટ ઈપીસી સાથેનો સંપર્ક, એનું રિલેશનશિપ. એટલે આ ત્રણ બાબત અમને કોસોલની અંદર જોવા મળી છે અને અમે અનુભવેલી પણ છે. એથી અમે સાયવન પાવર એનું લોંગ વિઝન કોસોલ સાથે આ ત્રણ બાબતને ધ્યાનમાં રાખીને જ વધારે વિચારે છે.